નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટથી પૂના, તો ચાલો મારી સાથે। રાજકોટથી પૂના જવા માટે તમારે પોરબંદરથી સિકંદરાબાદ જે ટ્રેન ચાલે છે તેમાં જવાનું રહેશે અને આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલે છે અને તે ટ્રેનનો નંબર છે 20-968। મિત્રો, આ ટ્રેન પોરબંદરથી રાજકોટ પહોંચી ગઈ છે અને રાજકોટ સ્ટેશન પર તેનો 5 મિનિટનો સ્ટોપ હોય છે। મિત્રો, આ ટ્રેન રાજકોટથી સવારે 5:20 કલાકે રાજકોટથી ઉપડે છે અને પૂના સાંજે 10:30 કલાકે ત્યાં પહોંચાડે છે। આપણી મુસાફરી સ્ટાર્ટ થઈ ગઈ છે। રાજકોટથી પૂના પહોંચતા ટ્રેનને 17 કલાક જેવું થાય છે। આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ એટલે કે મંગળવારે આ ટ્રેન જતી હોય છે અને રાજકોટથી પૂના 885 કિલોમીટર જેવું થતું હોય છે અને સ્લીપર કોચ ટિકિટની વાત કરીએ તો 485 રૂપિયા જેવી તેની ટિકિટ છે। સવારના 7 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર। અહીં તેનો સ્ટોપ હોય છે અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર આ ટ્રેન આવે છે। મિત્રો, આ ટ્રેનમાં ઘણી વખત ફેરફાર થતો હોય છે। તમારે જો વધુ માહિતી મેળવવી હોય તો રેલવેની વેબસાઇટ અથવા નજીકના રેલવે સ્ટેશન પર જઈ માહિતી મેળવી શકો છો। આ ટ્રેનનો સ્ટોપની વાત કરીએ તો રાજકોટ જંકશનથી પૂના જંકશન સુધીમાં 16 જગ્યાએ તેનો સ્ટોપ હોય છે। રાજકોટથી સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, ભૈસોર, વસઈ રોડ, ભીવંડી રોડ, કલ્યાણ જંકશન અને પુણે જંકશન હોય છે। મિત્રો, અત્યારે હવે આપણે સાબરમતી જંકશન પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો સાબરમતી નદી। ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓમાંની એક નદી, ખાસ કરીને અમદાવાદ શહેર માટે તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે। સાબરમતી નદીના કિનારે અહીં આધુનિક રિવર ફ્રન્ટ પણ બનાવવામાં આવેલું છે। અહીં લોકો ફરવા, વોકવે, બોટિંગ અને ઘણી બધી ઇવેન્ટ માટે અહીં આવતા હોય છે। અમદાવાદ એવું શહેર છે જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ, સ્વાદ, મોજ મસ્તી બધું એકસાથે મળે છે, એટલે જ અમદાવાદને રળિયામણું શહેર કહેવામાં આવે છે। અમદાવાદમાં ફરવા માટેના ઘણા બધા સ્થળો છે। એક દિવસનો તમે ટૂર પ્લાન પણ અહીં કરી શકો છો। મિત્રો, અત્યારે સવારના 10:30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ નડિયાદ જંકશન। રેલવે સ્ટેશન શહેરથી ખૂબ જ નજીક આવેલું છે અને અહીં નજીક હોટલો અને બજારો પણ આવેલી છે। અહીં તમને શહેરમાં જવા માટે રિક્ષા અથવા સિટી બસ પણ મળતી હોય છે। સવારના 10:30 વાગ્યે આપણે નડિયાદથી નીકળ્યા હતા અને અત્યારે 10:45 વાગ્યે આપણે પહોંચી ગયા છીએ આણંદ જંકશન। આણંદ જંકશન પછી 11:30 વાગ્યે આપણે વડોદરા જંકશન પહોંચશું। મિત્રો, અહીંની વાત કરીએ તો સ્ટેશનમાં ઘણા બધા પ્લેટફોર્મ છે।
મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ અહીં રાખેલી હોય છે. વેઇટિંગ રૂમ, ફૂડ સ્ટોલ, ચા નાસ્તા માટેની કેન્ટીન, પીવાનું પાણી, પાર્કિંગ અને અહીંથી ઘણા એક્સપ્રેસ ટ્રેન ઉપલબ્ધ હોય છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અહીંથી કનેક્ટિવિટી હોય છે. અમદાવાદ વડોદરા મુખ્ય રેલવે લાઇન પર આવેલું છે. આ સ્ટેશન પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવે છે. આણંદ જંકશન ગુજરાતના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે, જેમાં મધ્ય ગુજરાત અને મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ ગણાય છે. અગિયાર ને 30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ વડોદરા જંકશન. વડોદરા શહેરને બરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન વડોદરાના ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં સંગીત, કલા અને નૃત્યનું સંગમ કહેવામાં આવે છે. વડોદરા સ્ટેશનથી આપણે હવે જઈ રહ્યા છીએ અંકલેશ્વર અને તમે જોઈ રહ્યા છો તે છે નર્મદા નદી. ભરૂચ તરફથી આપણે જઈ રહ્યા છીએ અંકલેશ્વર. મિત્રો, આ પુલ ભરૂચ નર્મદા નદીનો પુલ જે ગોલ્ડન બ્રિજ તરીકે પણ પ્રસિદ્ધ છે, જે બ્રિટિશ સમયમાં બનાવવામાં આવ્યો હતો અને આજે પણ તે આકર્ષણ અને ઐતિહાસિકની નિશાની છે. ભરૂચમાં નર્મદા નદીનો વિશાળ અને શાંત નજારો જોવા મળે છે. સૂર્યાસ્ત સમયે ખૂબ જ સુંદર લાગે છે. ભારતની સૌથી લાંબી પશ્ચિમ તરફ વહેતી નદીઓમાંની એક છે. તેને પવિત્ર નદી તરીકે પણ માનવામાં આવે છે. નર્મદા નદી ભારતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે અને ખાસ કરીને ભરૂચ માટે તેનું વિશેષ મહત્વ છે. ને 40 જેવો સમય થયો છે અને આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી આપણે હવે સુરત જંકશન તરફ જઈ રહ્યા છીએ અને રસ્તામાં તમે જોઈ શકો છો તાપી નદી. હોપ બ્રિજ તાપી પરનો ઐતિહાસિક પુલ છે. શહેરમાં નવા આધુનિક પુલો પણ બનાવવામાં આવ્યા છે. તાપી નદી કિનારે સવાર અને સાંજનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. કેટલાક વિસ્તારોમાં રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવેલા છે. પીવાનું પાણી અને ખેતી માટે મહત્વપૂર્ણ નદી ધરાવે છે. 1:30 વાગે આપણે સુરત જંકશન પહોંચી ગયા છીએ. સુરત જંકશન ગુજરાતમાં સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોમાંનું એક છે, ખાસ કરીને પશ્ચિમ રેલવે ઝોનમાં. આ સ્ટેશન શહેરના કેન્દ્રમાં આવેલું છે. સુરતથી વલસાડ તરફ આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ઘોઘી નદી. ટ્રેન વલસાડ નજીક પહોંચતા અનેક નાના નાળાઓ અને નદીઓ આવે છે. ખેતરો અને લીલા વૃક્ષો, નદીઓ, ખૂબ જ સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો. ટ્રેન વિન્ડો પરથી પાણીની હળવી લહેર અને લીલાછમ વૃક્ષો અને ખેતીના વિસ્તાર અહીં તમને જોવા મળશે. સવારે કે સાંજે અહીં ખૂબ જ સારા એવા દ્રશ્ય તમે જોઈ શકો છો.
મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વલસાડ અને અત્યારે 2:30 વાગ્યાનો સમય થયો છે અને વલસાડથી આપણે વાપી તરફ જઈ રહ્યા છીએ। મિત્રો હવે આપણે વાપી રેલવે જંકશન પહોંચી ગયા છીએ અને અત્યારે 2:55નો ટાઈમ થયો છે। તમે જોઈ શકો છો ઘણા બધા મુસાફરો અહીં વાપી રેલવે સ્ટેશન પર। મિત્રો હવે વાપીથી આપણે જઈ રહ્યા છીએ વસઈ રોડ અને આપણે મહારાષ્ટ્ર બોર્ડર એન્ટ્રી થઈ ગયા છીએ અને અત્યારે 4:35નો ટાઈમ થઈ ગયો છે। વસઈ રોડ જંકશન મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને મહારાષ્ટ્રનું મહત્વપૂર્ણનું રેલવે સ્ટેશન છે। વસઈ રોડે વસઈ શહેરમાં આવેલું છે। મુંબઈ પ્રાંતીય પૂર્વ રેલવે લાઇન સાથે જોડાયેલું છે। લોકલ ટ્રેન અને લાંબી ગતિની ટ્રેનો માટે મુખ્ય હબ છે। અહીં ઘણા બધા પ્લેટફોર્મ આવેલા છે અને અહીંથી તમને ઘણી બધી ટ્રેનો મળી શકશે। અહીં ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ હોલ, ફૂડ સ્ટોલ અને કેફે, પાર્કિંગ, ઓટો કેબ સેવા પણ અહીં ઉપલબ્ધ છે। વસઈ રોડ જંકશન શહેરના મુખ્ય વિસ્તારો સાથે સારી રીતે જોડાયેલું છે। રિક્ષા, બસ અને કેબ સરળતાથી ઉપલબ્ધ છે। વસઈથી મુંબઈ, પુણે, નાસિક અને ઘણી બધી આગળ જવા માટે લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો અહીંથી તમને મળી રહેશે। વસઈ રોડથી આપણે હવે ભિવંડી રોડ તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે લગભગ 5:18નો ટાઈમ થયો છે। આપણે હવે ભિવંડી રોડ જંકશન તરફ જઈ રહ્યા છીએ। મિત્રો આ ટ્રેન બોમ્બે શહેર જતી નથી અને બોમ્બે શહેરના આજુબાજુના તમે દ્રશ્યો જોઈ શકશો। ટ્રેન દ્વારા બોમ્બે શહેરની બહારના દ્રશ્યો જોવાનો અનુભવ ખરેખર મોહક હોય છે। ખાસ કરીને વસઈ, થાણે, સત્યનગર, અલિંદી અને મહારાષ્ટ્ર પાડોશી શહેર તરફનો નજારો ખૂબ જ રસપ્રિય લાગે છે। રસ્તામાં નદી, ખેતર અને લીલાછમ વૃક્ષો જોવા મળે છે। પુલ અને બ્રિજ પરથી નદીમાં પડતી લહેરો અને પક્ષીઓનું દ્રશ્ય સુંદર લાગે છે। ટ્રેન મુસાફરી દરમિયાન તમે ઘણા બધા સુંદર દ્રશ્યો નિહાળી શકો છો। અહીં બોરીવલી દાદર સુધી પહોંચતી વખતે દક્ષિણ મુંબઈની ઊંચી ઇમારતો અને ખૂબ જ લીલાછમ વૃક્ષો તમે જોઈ શકો છો। ટ્રેનના સફરના બાજુમાં નાના ખેતરો અને બગીચા દેખાય છે। ઊંચી બિલ્ડિંગ પાછળ લીલા વૃક્ષો અને ખેતરોના દ્રશ્ય ફોટોગ્રાફી માટે ખૂબ જ સુંદર છે। વિશેષ કરીને સવારે કે સાંજે તમે આ દ્રશ્ય ખૂબ જ રોમાંચક લાગશે। મિત્રો તમે જોઈ રહ્યા છો નાની નાની બિલ્ડિંગો, તે મુંબઈ શહેર છે। મુંબઈ ભારતનું સૌથી મોટું અને વ્યસ્ત શહેર છે
આ શહેરને સામાન્ય રીતે આર્થિક રાજધાની અને બોલિવૂડ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ફાઇનાન્સ અને વેપાર કેન્દ્રમાંનું આ મુખ્ય શહેર ગણવામાં આવે છે. ઇન્ડિયાની મોટા બોર્ડિંગ અને શિપિંગ બંદર અહીં આવેલા છે. ફિલ્મ નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં ઘણી બધી નાની મોટી ફિલ્મ બનતી હોય છે અને અહીં ઘણા બધા કલાકારો અહીં રહે છે. અહીં ઘણા બધા પર્યટન સ્થળો પણ આવેલા છે. ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઈવ, એલિફન્ટ આઇલેન્ડ, છત્રપતિ શિવાજી મ્યુઝિયમ. મિત્રો, અહીં મુંબઈ સ્ટ્રીટ ફૂડમાં અહીંના વડાપાઉં ખૂબ જ પ્રસિદ્ધ ગણાય છે. મિત્રો, મુંબઈ શહેરને ભારતનું વ્યસ્ત શહેર પણ ગણવામાં આવે છે. મુંબઈ દેશનું ફાઇનાન્સ અને બિઝનેસ હબ ગણવામાં આવે છે. અહીં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓના મુખ્ય મથક છે. બંદર અને વેપાર માટે પણ આ શહેર મહત્વપૂર્ણ ધરાવે છે. મુંબઈને બોલિવૂડ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ફિલ્મ સ્ટુડિયો, મ્યુઝિક થિયેટર અને મનોરંજન માટેના ઘણા બધા હબ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી શો, સિંગિંગ, ડાન્સ અને મ્યુઝિક માટે પણ અહીં પ્રખ્યાત છે. મુંબઈમાં લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન, બેસ્ટ બસ અને ટેક્સી ઉપલબ્ધ છે. લોકલ ટ્રેન શહેરની લાઇફલાઇન તરીકે પણ પ્રખ્યાત છે. મુંબઈમાં ઐતિહાસિક, આધુનિક અને કુદરતી દ્રશ્યોનો સંમેલન જોવા મળે છે. દરિયા કિનારો, પર્વતીય વિસ્તાર, ગામલોકો અને ઉદ્યોગ ધંધા સાથે શહેર જીવન, વિવિધતા, સાંસ્કૃતિક મિશ્રણ અને મનોરંજન સાથે આ શહેર ભારતનું એક અનન્ય શહેર ગણવામાં આવે છે. મિત્રો, બોમ્બે શહેરમાં ખૂબ જ ઊંચી બિલ્ડિંગો, જે રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તમે જોઈ શકો છો. મુંબઈના ઊંચા બિલ્ડિંગ ટાવર્સ તેમની ઊંચાઈ માટે નહીં પણ આધુનિક આર્કિટેક્ચર, લક્ઝરી, વ્યવસાય અને બિઝનેસ હબ તરીકે જાણીતા છે. મિત્રો, કલ્યાણ સ્ટેશનથી આપણે પૂના જઈ રહ્યા છીએ અને કલ્યાણથી રસ્તામાં જ જો સારું એવું હિલ સ્ટેશન ગણાતું હોય તો તે લોનાવાલા છે અને ત્યાં ઘણી બધી ટ્રેનનો સ્ટોપ હોય છે. ખૂબ જ સરસ વાતાવરણ અને ઘણા બધા ટુરિસ્ટરો અહીં લોનાવાલા આવતા હોય છે. લોનાવાલા મહારાષ્ટ્રનું મોટામાં મોટું હિલ સ્ટેશન ગણવામાં આવે છે. અહીં વરસાદના માહોલમાં
અહીંનું સૌંદર્ય ખૂબ જ જબરજસ્ત હોય છે. લોનાવાલાની ખાવા માટેની ચીક્કી ખૂબ જ પ્રસિદ્ધ છે. લોનાવાલા જવા માટે તમને મુંબઈથી બસ અથવા ટ્રેન દ્વારા તમે જઈ શકો છો અને વરસાદના માહોલમાં ખૂબ જ મજા પડે તેવું હિલ સ્ટેશન છે. તો તમે જો મુંબઈ ફરવા જતા હો અને લોનાવાલા ખાસ તમારે જવા જેવું છે. લોનાવાલા હિલ સ્ટેશનથી 5 કિલોમીટરના અંતરે ખંડાલા હિલ સ્ટેશન પણ આવેલું છે. ત્યાં પણ ઘણા બધા ટુરિસ્ટરો ફરવા માટે આવતા હોય છે. મિત્રો, હવે ટ્રેન દ્વારા આપણે પૂના શહેર તરફ આગળ વધી રહ્યા છીએ. અહીં મુસાફરી દરમિયાન ઘણા બધા નાના મોટા શહેરો, રસ્તાઓ, નદી, પર્વતો, ઘણા બધા પુલો અને ખૂબ જ સુંદર દ્રશ્ય આપણે નિહાળીને ધીમે ધીમે આપણે પૂના શહેર તરફ આગળ વધી રહ્યા છીએ. પૂના શહેર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને મુંબઈથી 150 કિલોમીટરના અંતરે આવેલું છે. પર્વતીય વિસ્તારો, નદીઓ અને લીલાછમ ખેતરોથી ઘેરાયેલું પૂના શહેર છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો.